એક મત વિસ્તારમાં એવું તો શું થયું કે દાયકાઓથી મજબૂત ગણાતો રાજકીય ગઢ જાણે એક જ રાતમાં તૂટી પડ્યો? આજે આપણે કોઈની હાર જીતની ચર્ચા નથી કરવાના. આપણે શાસનને વધુ સારું બનાવવા માટે ડેટાનો ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીશું. ચાલો બાલાસિનોરના આંકડા અને ત્યાંના લોકોની વાસ્તવિકતા પાછળનું સત્ય સમજીએ. વિભાગ 1. બાલાસિનોરની ભૂમિ. ગુજરાતના મહીસાગર અને ખેડા જિલ્લામાં ફેલાયેલા આ વિસ્તારના રાજકીય ચિત્રને સમજવાની શરૂઆત કરીએ. બાલાસિનોરમાં લગભગ 73% જીવન જમીન સાથે જોડાયેલું છે. અહીંનું અર્થતંત્ર, અહીંનું જીવનચક્ર બધું જ ઋતુઓ પ્રમાણે ચાલે છે. પણ ખેતીનો વધતો ખર્ચ અને અનિયમિત ચોમાસું આ એવા પડકારો છે જેનો ખેડૂતો દરરોજ સામનો કરે છે. દરેક પાકની વાવણી સાથે એક નવી આશા અને એક નવું જોખમ જોડાયેલું હોય છે. અને આ સંઘર્ષ માત્ર ખેતર પૂરતો સીમિત નથી, એની સીધી અસર લોકોના જીવન પર પડે છે. જો એક તરફ પૂરનો પ્રકોપ છે તો બીજી તરફ દુષ્કાળની સ્થિતિ. આ બંને પરિસ્થિતિઓ ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારી વધારે છે અને જ્યારે સ્થાનિક ઉદ્યોગો ન હોય ત્યારે યુવાનો પાસે શહેર તરફ હિજરત કરવા સિવાય બીજો કોઈ રસ્તો બચતો નથી. આ વિસ્તારનો સામાજિક નકશો જ અહીંની રાજનીતિને જટિલ બનાવે છે. પરમાર, ચૌહાણ, ઠાકોર અને પટેલ જેવા મુખ્ય સમુદાયો છે. સાથે જ અનુસૂચિત જાતિ અને જનજાતિની વસ્તી પણ છે. આ બધા સમુદાયો મળીને દરેક ચૂંટણીમાં એક નવું અને રસપ્રાપ્ત સમીકરણ બનાવે છે. વિભાગ 2. ચૂંટણીના નકશાનું વિશ્લેષણ. ચાલો હવે જોઈએ કે આંકડાઓ શું વાર્તા કહી રહ્યા છે. ડેટામાંથી જે પહેલો અને સૌથી ગંભીર સંકેત મળે છે તે આ છે. માત્ર 10 વર્ષમાં મતદાન 74.4%થી ઘટીને 63.1% થઈ ગયું. આ માત્ર એક આંકડો નથી. આ મતદારોમાં વધતી જતી ઉદાસીનતાનો સ્પષ્ટ ઇશારો છે અને લોકશાહી માટે આ એક ચિંતાનો વિષય છે. બીજો સંકેત 2022ની ચૂંટણીમાં ભાજપની એકતરફી જીત. 51,000થી વધુ મતોની સરસાઈ એકદમ સ્પષ્ટ રાજકીય સંદેશ આપે છે. પણ આખી વાર્તા આટલી સીધી નથી. આ જીત પાછળ એક બીજું મોટું કારણ પણ છુપાયેલું છે. અને હવે આવે છે ત્રીજો અને સૌથી નિર્ણાયક સંકેત. સરકાર વિરોધી મત ઓછા નહોતા પણ તે વહેંચાઈ ગયા. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના મતોને ભેગા કરીએ તો તે 44%થી પણ વધુ થાય છે. આનો સીધો અર્થ એ છે કે ત્રીજા પક્ષના આવવાથી વિપક્ષી મતોનું સ્પષ્ટ વિભાજન થયું. જ્યારે મતદારો આ રીતે વહેંચાયેલા હોય ત્યારે સાચા નેતાની જવાબદારી વધી જાય છે. જાહેર જીવનમાં ગૌરવ અને જવાબદારી બહુ જરૂરી છે. આપણું બંધારણ આપણને માહિતીના આધારે બોલવાનો અધિકાર આપે છે, પણ એ અધિકારની સાથે સત્ય બોલવાની ફરજ પણ આવે છે. વિભાગ 3. મતો શા માટે બદલાય છે? તો સવાલ એ છે કે આટલો મોટો ફેરફાર થયો કેમ? ચાલો એની પાછળના મૂળભૂત કારણોને સમજીએ. અહીં બંને મુખ્ય પક્ષોના સંગઠનાત્મક માળખાને સરખાવવા પડશે. એક તરફ ભાજપનું સંગઠન જે 6 ટર્મથી ચૂંટાયેલા ધારાસભ્યના કારણે જમીન પર ઊંડા મૂળ ધરાવે છે. એમનું ગ્રામીણ નેટવર્ક બહુ મજબૂત છે. બીજી તરફ કોંગ્રેસનું જિલ્લા સ્તરનું તંત્ર નબળું દેખાય છે અને બૂથ પર કામ કરવાવાળા સમર્પિત કાર્યકરોની કમી છે. આ તફાવત જ પરિણામ નક્કી કરે છે. આ આંકડા જુઓ. કોંગ્રેસના ઉમેદવારનો વોટ શેર 2017માં 50%થી પણ વધુ હતો, જે 2022માં ઘટીને માત્ર 22.5% થઈ ગયો. આ માત્ર હાર નથી, આ લોકોના વિશ્વાસનું સ્પષ્ટ ધોવાણ છે. આ બતાવે છે કે લોકોને લાગ્યું કે તેમને આપેલા વચનો પૂરા નથી થયા. ચાલો બાલાસિનોરના રાજકીય ઇતિહાસ પર એક નજર કરીએ. 1995થી 2002 સુધી આ બેઠક ભાજપનો ગઢ હતી. પછી 2007થી 2017 સુધી એક દાયકા માટે તે કોંગ્રેસનો ગઢ બની. અને પછી 2022માં અચાનક કોંગ્રેસના વોટ શેરમાં જે કડાકો બોલ્યો તે કોઈ રાજકીય ભૂકંપથી ઓછો નહોતો. વિભાગ 4. લોકોની ફરિયાદો. આખરે આ બધા આંકડાઓની પાછળ લોકો છે અને લોકોની પોતાની સમસ્યાઓ છે. ચાલો એને સમજીએ. તો લોકોની મુખ્ય ફરિયાદો કઈ છે? પીવાના પાણીની સમસ્યા, ખરાબ રસ્તા અને ખેતીને લગતી મુશ્કેલીઓ. આ 3 મુદ્દા સૌથી ગંભીર છે. આ કોઈ રાજકીય મુદ્દા નથી. આ લોકોના રોજબરોજના જીવન સાથે જોડાયેલી તકલીફો છે અને આ જ એમની નારાજગીનું મૂળ કારણ છે. વિભાગ 5. સેવાની એક બ્લુપ્રિન્ટ.
તો આ બધી સમસ્યાઓનું વિશ્લેષણ કર્યા પછી તેનો ઉકેલ શું છે? શાસન માટે એક નક્કર યોજના કેવી હોઈ શકે? અહીં 4 પાયાની વ્યૂહરચના છે જે મતદારો સાથે ફરીથી જોડાવા માટે જરૂરી છે. પહેલું, લોકોની વચ્ચે જાઓ, તેમની સાથે રહો અને તેમને સાંભળો. બીજું, તેમની ફરિયાદોનું નિવારણ કરીને વિશ્વાસ પાછો જીતો. ત્રીજું, રાજકીય ચર્ચાને સ્થાનિક વિકાસના મુદ્દાઓ પર લાવો. અને ચોથું, સંગઠનને પાયાથી એટલે કે બૂથ સ્તરથી ફરીથી મજબૂત બનાવો. હું ઘડિયાળ ચોરીની વાત કરીશ નહીં. આ એક સ્થાનિક કહેવત છે જેનો અર્થ થાય છે કે હું કોઈ ખોટા દેખાડા કે ગિમિક્સ નહીં કરું. આ એક નવી રાજનીતિનો સંકેત છે, એવી રાજનીતિ જે પ્રામાણિકતા પર અને કામ પર આધારિત હોય. આજકાલ વિશ્વાસ બનાવવાનો એક નવો અને મહત્વનો પાયો છે લોકોની અંગત માહિતીનું સન્માન. ભારતનું ડીપીડીપી ફ્રેમવર્ક એ જ કહે છે કે કોઈ પણ વ્યક્તિગત માહિતીનો ઉપયોગ તેમની સંમતિથી, પારદર્શિતાથી અને જે હેતુ માટે લેવાઈ હોય માત્ર એના માટે જ થવો જોઈએ. આ માત્ર કાયદો નથી, આ લોકોના ગૌરવનું સન્માન છે. સ્થાનિક સ્તરે સફળ થવા માટે માત્ર ઉમેદવારની મહેનત પૂરતી નથી. રાજ્ય અને રાષ્ટ્રીય નેતૃત્વ તરફથી પણ પૂરા સમર્થનની જરૂર પડે છે. જેમ કે સંસાધનોની યોગ્ય ફાળવણી, ઉમેદવારને યોગ્ય તાલીમ, બૂથ સ્તર પર વ્યવસ્થિત ધ્યાન અને સ્થાનિક મુદ્દાઓ પર આધારિત એક સ્પષ્ટ ઢંઢેરો. વિભાગ 6. નેતાની જવાબદારી. તો આખરે આ સમગ્ર વિશ્લેષણ આપણને રાજનીતિના કયા દૃષ્ટિકોણ તરફ લઈ જાય છે? મતદારોની ઉદાસીનતા એ માત્ર ઓછું મતદાન નથી, એ એક ગંભીર ચેતવણી છે. જ્યારે લોકોનો સિસ્ટમ પરથી, વ્યવસ્થા પરથી ભરોસો ઉઠી જાય છે ત્યારે એ ખુદ લોકશાહીને કમજોર કરે છે. આ એક ઊંડી સમસ્યાનું લક્ષણ છે જેના પર આપણે સૌએ ધ્યાન આપવું જ રહ્યું. આપણે રાજનીતિને એક સેવા તરીકે જોવી પડશે. ચૂંટણી એ સત્તા મેળવવાની રમત નથી, પરંતુ લોકોની સેવા કરવા માટેનો એક કરાર છે, એક કોન્ટ્રાક્ટ છે, જેનો અંતિમ ધ્યેય માત્ર એક જ હોવો જોઈએ: લોકોના જીવનને વધુ સારું બનાવવું અને સમગ્ર મત વિસ્તારનો વિકાસ કરવો.